નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે વરસાદની, જે સતત 4 દિવસથી વરસી રહ્યો છે। તો મિત્રો, આ જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસી રહ્યો છે અને હજુ 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, ગત 24 કલાકની વાત કરીએ તો અમદાવાદ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને અમરેલીમાં ભારે વરસાદ ખાબક્યો હતો। જેમાં અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં ગત 24 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। તો મિત્રો, હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું માત્ર હવે 150 કિમી દૂર છે, જેમાં 14 અથવા 15 તારીખે ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। એવામાં 19, 20, 21, 22 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્ર, મુંબઈ, કર્ણાટક અને ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે। મિત્રો, આ સમય દરમિયાન વાવણી લાયક વરસાદ પડી શકે છે, જેમાં ખેડૂતોને આનંદના સમાચાર માણી શકાય છે। તો મિત્રો, અમારી આ માહિતી તમને ગમી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરી દેજો। ધન્યવાદ।